ને ધાબુ પર છે ને આ પછી આ કે જા વાવ જલાસ હું આ વાવ જલાસ આ પાણી પડે છે ઉધર હળામાં પડે છે અરે શું જો લે અરે શું જો હું એમને તો હું તો શું જો ને કોક કરવું પડે મને કંટાળો આવી ગયો છે ને મારો મગજ બગાડી નાખી છે ને અરે શું જો અજય ઓ અને તું તો કશું કરતો જ નહીં મારું લોહી પી ગયો મારે શું કરવાનું તું કોમ કર અઠવાડિયામાં એક રજા મળે છે માં શાંતિથી અરે બેહવા લેવા રજાની એસી મરવાની તું અરે તું પોણી હોણી તો લાય એમ કીધું પાણી લાવો લાવો ના લાવો તો કોઈ નહીં કેમ? હું નોકરી થી એક દાડા ઘેર રહું ને એ માં તમે પાણી લાવજો ના લાવજો મને કોઈ લાવવું નહીં ચાલો આ ગિરાવાનું ઉભરે જ હાલો, હું નોકરી થી એક દાડો ઘેર રહેવા મળે છે તું હા ભણતો હા બોલ કેમ નહીં હા બોલ કેમ નહીં હા બોલ કેમ નહીં હું કરતા હું હા બોલ કરું કેમ નહીં હે કે મારે એક ને રજા આવે છે માં તમે બસ કંટાળો આવ્યો મને કંટાળો આવ્યો એક દાડો રજા આવે છે માં તમે મને આ પાણી ભરવા કાઢો કહો તો કોઈ કરવા કાઢો બધું કરવું પડે હું તો નહીં કરું શેમ ના કોઈ કરું? નોકરી નહીં કરું બસ ઘેર આ બીજા રખડો હું બેઠા બેઠા ખવડાવું તને હું બેઠા બેઠા ખવડાવું આજે હું આવી જાઉં ઘેર વધી બેસી જાઉં ઘર વધી બેસી જાઉં તે તમે ખવડાવો આજે હું મોટું હોય તું બે હાલો મારે ટૂંપો ખાવાનો વારો ના આવે એ ખોય જો હાલો મારવા જ બેઠો છે મારા તું હાલું મને મારવા બેઠો છે એ માયા થઈ તમે જો હાલો વાત તારી હાશીશ કશો ધની શાણામાં રહ્યો છે મરક પાર આવે કશો ધની એ તાર મરો હું મર્યો નહીં એટલે તને ખબર પડે કે બાપ વગરની જિંદગી સેવી જીવાય એ મને ગોમમાં તને ગોદ અગાડશે તને ખબર પડે હવે તને ખબર પડે તને બળતા બળે તું ઠેર મને જવા દે પટો થા પાર આવે ઉભો રે ખબર નહીં પડે કોઈને કેવું નહીં મને રોડ ઉપર મને રોડ લઈ આવું જો તે તાર જો જવું ઈ કરો જાહું જો જાહું જો થા જાહું એટલા ઓછા વાહ ઓછા તમને ખબર પડે હે અમે જાહું ખબર પડે તમને જો ખબર પડતી ઓ બધી ખબર પડે જજો ના જો જવું ઈ જો બસ મારો જીવ તો આમ શાંતિથી રહે હે કે કંટાળી ગયો છું હું એ આ એક દાડો રજા ના આવે ને મેં આ એક દાડો રજા આવે ને મને બધી પત્તા ઠોકાજ મારી કંટાળી ગયું છે આખો દાડો આ કરો પેલું કરો મર્યા છે મરવું પટોક પાર આવે દુઃખ જાય પટવું તું જો આપણે સોચે બધું આ નાટક કરી પાછા હું એ અધરો લેતા આવું હા અને બાટલો પાણીનો તે ખાવાનું કરી શક પછી ભૂસે મરવા જ મારે એ તો પછી કરું ખાવાનું તો પછી તને ખબર પડે ત્યાં દાડા હોય ગેસ પીવાનો વારો આવે છે હે ગયા પીવાનું તેંદાળો ત્યાં દાડા ખીચડી જ આ ખવડાવવાની છે રોટલા કરી ખાવા છે ખીચડી જ ખવડાવવાની છે ઠેરો બધું તો ખરું પણ આ દર રવિવારે ઓને એક જ નાટક આવ્યા છે મરવું એમ કે જતા રહેશે બસ મરવું પણ આ હા શુક્લા નહીં પટક રે હાળો મને હાળું ગામમાં કોણ કે કા હાળો સીયો એકલો હતો બહેરું તો અમે મરી ગયું હતું અને પાછું એ બાપો એ આમ કરીને હાળું કોક કરે તો હાળો અબજો મારો ઉપર આવે અને હાળા કાકો ને ભાભો ને કોઈ એવા મૂજો એમ નહીં હાળું હું કરું હાળો કોઈ કહું હાળું જોઈજે મારા બાપુ રિહાન જાય હાળું ના મને હાળું થોડો ભેમ લાગે છે આજે હાળું રોઢું પણ ના આમ તો હાળું રોઢું ને બાટલો દાદા લઈને જઈશ આબા ચેધરો લઈ લઈને હમણાં અહીં ભારો શોખ થા પણ હાળું અરે અહીં ઠોકાવાડે ને બેહવાડે સોંચી જવાનું હવે રવિવારમાં એક દાડો ઘેરવું છે મેં અને ભંડી જ વેચ હા બધા સાહેબ ને પેલું ના આવતું ભણવાનું તો પણ તમને હોસ્ટેલમાં કાઢું સોનું બધા જાય હોસ્ટેલમાં કાઢું સોનું તો છે હું બે હેરી છે જો. હા આ રીતે ને એન્જિનિયર ભણવાનું છે પાછું એટલે હા આપણે એન્જિનિયર એન્જિનિયર ભણવાનું બનાવો છે તને કંપની જ બનાવો છે હમ. બરાબર હા હા તાણ હા ફૂલ ભણવાનું છે તાણ ઓમ હું વાત છે એવું ફૂલ ભણવાનું છે અરે સીધા એન્જિનિયર બની જશે. અરે છોકરા હા ઓગત દિન કેમ થાય લગન પાછળ વગર દીશ અલે એવું થાય તાને તગન નો થાય ઓર મજા થાય તગન ના આ હેવો ને બાજુ પાડી દીધી અલે બગડ તગન છો જાય
પકડ પકડ હા પકડ અલે એકલી ના બોલા તમે એપ્લિકેશન બનાવવાનો છો અહીંયા હાલવો ને એકલી બોલો તો પછી શું કરવાનું અને એશિયા તલજી હા બોલો હું કે છું હું કે આડું ધાબલું ભરી પણ વચમાં પોડું લેવેલું છે આ તો ઈ પેલા કારીગરને કરી છે કાને વચમાં સીડીમાં બને છે પોડું નહીં હા ઊભી સીડી ઊભી વાટલા આપણે એક પગથિયું આપણે બની આવો ગયું. એટલે સીધી ઊભી સીડી જાય એવું છે. તમારી પેલા ને પેલો આપણો ચેન્જીન આપણો ચેન્જી. પેલી વાત કરી છે કે હા. પેલો જે હું કર્યું આપણે હમણાં લીધા વાત બહેરાની શેરજીત બોલાકી સો જોરા ચેન્જે મારા કયો મેં કોમ છે ને હેડ હોઈ શક્ય પેલું જ્યાતા છે પછી બે જણા શું કરી તને જોવા કાઢે તે બેઠું તો બેઠું તો પણ તમારા ડાળા નહીં બેવાના એ માણસ ભેગું થવું પડે તમારે એટલા જ પૂછ્યા છે તને પૂછીશ તને આજ પણ જાય. તમારે જઈને પૂછવું પડે હપારી એવું છે તાણ વાત- હું એકલો વાત કરો છો વ્યસ્ત બેઠો તો ઈ જઈને. બે તો કમ્પ્લીટ ભાઈ તો મારા હાહુને ગમી જાય એમ આવું નથી કરવાનું. તો શું કરી છે બધો ગમી ગયો બધા કમ્પ્લીટ હા કે તો પછી તારે પેલા હું કે હાળો ને છે કે કોઈ એ તો બધા નતા ભેગા છે નહીં સાહેબ તાણ એ એ કોમ બધા કર. કોમ કરે છે તમારે આપણે કરીએ છીએ એવું જ કરીએ છીએ કારણ બૈરું જ ગમી શકે આપણે તો ફરીએ છીએ તે રખડે છે. હા? આપણે રખડીએ છીએ રખડે છે આપણે જેવો જ ધંધો કે તાણ રખડવા વાળો રખડો કરતા કોમ હું ના રખડું હા આ કહે છે ને કે આપણે કરીએ છીએ કરે છે એટલે આપણે રખડીએ આ છીએ. એવડીમ થયો હા આટલું એ તો બધા રખડ્યા થયો હા એ તો બધું જોઈને તો બૂસ મારી મારીને પૈસા લાવો છો ને કરીએ છીએ તાણ શું મજૂરી કરીએ છીએ રખ રખ થાય બધું એમ ના ચાલે બધું જેમ ના ચાલે બનવે હોવે. અહીંયા જી હું કહું તું તાર સામેલ ને સાપીઓની છત્રી છે હું કીધું અરે આ કેમ બાળું કેમ રાહ લઈને નીકળ્યા છે યાર જવાડી જડીને જવાડી અરે તો બોલતા પણ આજ તો બોલ્યા નહીં યાર ચંબા ના ચંપા! બોલ્યા કોક છે કોક ચેલું છે કોક છેલ્લું જ છે જોયું તો એ કોઈ કોક જોયું? છેલ્લું છે બાટલો છે આસમાન હું ડૂતરી ગયું છે રાહ છે ને આસમાન હું ડૂતરી ગયું છે. કોક ચેલું છે અને આ બે ઓહનો હવ પડ્યા છે આ કાકા કોણ છે ઓલી છોકરો બે ઉપડ્યા છે યાર હા ચોક ઉપડ્યા છે ચો જોશો કેમ ભાઈ કડીના ને એક લેવા ગયા છે કે હજી તો વળતા નહીં જ છે એટલે એ તો લેવા જતા હોય તો બે હિન જતા હતા આજ તો બેઠા જ થઈ ગયા હતા ડાયરેક્ટ થઈ ગયા હતા હાથમાં તો કોઈ જોયું તું ઓહો રાહજી રાહજી પેદરો બંધવા લીધી કોઈ લાઈટ થઈ હાલ ટૂપો ખાવા નહીં જતા રે તો મને એવું જ લાગ્યું એટલે પાછળ પાછળ જાય મને ટૂપો ખાઈ જા હેડશે થાય ઈવન ઘેર હા ઈવન ઘેર કોઈ છું એક હાલો સીવી હતું જે તાતાકુ કરે છે દવા ક્યાં છે મારા બાપાને કહું કે પૈસા આલે ને હું શાકભાજી લેતા આવું ચાલો કે શાકભાજી ના શાકભાજી કેટલા વાગ્યા 10 વાગ્યા કે શાકભાજી પૈસા આલું હા પણ એમ કરકી હા પૈસા તો રોકડા નહીં કેનાર કરવાનું છે 10 રૂપિયા પડ્યા છે કેનાર કરવાનું 10 રૂપિયા પડ્યા 10 રૂપિયા નું ભરે ગયું હા તું એ ફોન કરજે હમ. તો હું કેનર કરીને નાખી બરાબર ડાયરેક્ટ ડાયરેક્ટ બરોબર ફોન અને હા ભડકી હા કેમ્પા છે રોડું લે એ કેમ્પા હા શું આપણે છે યાર અરે ભાઈ હું તારે ઝપકી મને કંટાળો આવ્યો છે યાર હું મને તમે ગોમના એક તો પત્તર ફાફા કરો ઘેરે પત્તર ફાફા કરો પણ ના હું છું કે મને શું છે તો હાલ અરે એ છે બરોબર અમુક વાત મને આગળ ઘોડો ગાય કોઈ મારું દુઃખ ભાગી જવાનું છે શું થયું એમ કહું કેમ કહું છું ડબલ જ છે તમે હું પૂછતો હા હાર જ્યાં હાલ હો હાર જાણ છો જાણ હો હાર માર કોમ છે જ હું કોમ છું એ હા 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 તો આ એ છે ને પાછું કહું છું નહીં દોઢ બોલે છે એધરો લેવા જાય છે હા દોઢ બોલે લે આપણે ઘેર એ તો ડબલ જ છે લે તું શાકભાજી લેતા ચાલ સારું સુનો ભાઈ હા સંગાભાઈ આપણે કેમ ભાઈ જતા હતા કોક એ લોન લેવા જતા હતા હદાય એ આયા ને પણ ડા ભાઈ ઓ આ બાજુ આવજો પાટીલ નોટો બધી શું આપણી તારે પાતળે નોટો નાખી તાને તમે હા જેલી હું તો હજલી તો કાઢ છે પાટીલ છું કે કેમ ભાઈ જતા હતા અહીંથી
તે પણ હતા ઓય એ ધરે જશે તો હદા લેવા તો જતો હતા હા એ ધણો તો ઓવા પણ હજી આયા નથી યાર નહીં આયા નશા હેડ જો હોળીએ નવી રાહલી નીકળ્યા છે સિયોન બે હણો થોડો ખંડાપીટ છો છે તે શેમ છો બરોબર હેડો 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 લેડો તો નાવ તો બોડી ખાઈ ગયો પાછું એટલા તો તને ખંભા તો મને શું કરે તને ડાબી મૂકું છું ખરેખર છે એકલે હા રાજેણી નહીં મોટી છે 4-5 ગુંઠો વાળેલો છો આમ. હા ઓહો, નવી આ તો નવી લઈને આવ્યો. નવી રવી છે રોજ મેં દોડો લે કદાચ તો અમારા ઘેર બે હતા પાછા પણ આજ તો બેઠા જ નહીં હાલના ફાળી ફાળી જેમ અને આ તો તું નવી રાહ અને આ પછી આપણને વાતો વાળો માણસ જતો ને આપણે પછી શું કર્યું તારે ગોમનું પટેલ છે તાણ ઓવા એટલે તો પીસ મંડાય ભાઈ હા તો સંજી નહીં હોય ને કરાવરાયું છે જમણા કો તો આગુમાં એ છે યાર તમારે તો આગુમાં એ સંજી નહીં ના સિંહ ભરતું નહીં મરજો પણ એને ખબર નહીં હોય એનો ભાસ એટલો પોકેલો છે એને ખબર નહીં હોય એને ખબર જ નહીં હજી કઈ ના ભાના પગ જેટલા લોબા છે હાથ જેટલા લોબા છે મારા પોતાના માણસો જેટલા છે એ ખબર નહીં બસ મરી જાઓ કોમ કરતો જોર આવે છે કાઠું પડે છે આ એધરો નહીં લાય એક તો આ પોણી નહીં રોમ રોમ તમે તો હોતે ઘેર પણ તો જાય ને હું માણસ છું અહીંયા શ્યામ તમે ના વાને જો આખું કોણ તૂટી પડ્યું ગોમ હું તૂટી પડ્યું હા આ શંકુ હા મને ગમ ખબર છે કે બડા ટુંપો ખાવા જશે યાર ભલા માણસ હું તો એધરો લેવા આવ્યો તો પેલું સિંહ બક બક કરતો હતું કે ઓવા. તમે સિંહ વાડે કુણમાં ઠાકુર ના કરે કરાય ના કરાય હેડા લાલ ના કરાય અને આ શંકોને સમજ્યા વગરની વાતો કરે અમારી આબરૂ નહીં કાઢા બેઠા આ ગોમના પટેલની આબરૂ કાઢે છે આ સેવા છે મેં બેહેલા હતા મને એમ જ કીધું ટૂંપો ખાવાની હરાશ છે તમારે બધાને શરમ આપવી જોઈએ કારણ એ તો કહું છું તારે ઓન તારે આપી દો કે આપી દો ખેંભા મરી જોત તો સાલો હોત પણ હું બૈરા વગરનો રોત મારા હગાએ તૂટી જોત એ ખેંભા મરી ગયો હોત તો હું થોત પેણા પછી મરી ગયો તો એનો વધો એ સારું હતું વધો કોઈ નતું પણ પહેલો મરી જાય તો મારે ડખું પડે એમ છે હું ગુસ્પુ વાતો કરું છું એ તો મારે એકલાની વાત હતી હું આ ખેંભા મળી જાય એટલે એ સારું છું એમ કહો તાણ એમે હા એમાં એમ વિચાર કરતા પણ મૂર્ખા તરતા આવું બધું નામ શહેરવાનું ગોમનો પટેલ છે ભરતો યાર તું એ છે વાત છે તારે પોતે આટલી પટેલ વાર થઈ ગઈ એટલે મને ધબકારવા જીજ્યા કે એ ધ્રો ની છે એટલે ફટાફટ આવ્યો હેરી તમારા કરતા ધબકારા મને વધારવા જઈ ગયા હતા તે તાણ હતા વધારવા જીજાઈ હાલે ધબ ધબ ખાઈ તાના તાર કાકો તો મરી ગયો તારું તો હિગા ગોમનો અમે ફાટેલ લોટ છે રે દેવતા નું મારી નાખ્યો હતો હા આ મરી ગયો તો તને પેડાવત આ ખેંભાવામાં જો તારા ભાવામાં જો આ પેટ કરી ગોમનું ખા ખા આ સાટે સાટે એટલું આ તો ગણનું ખાધું તમને છો ગણનું ગમનું તાર બાતો પેલો સરપંચ માં હતો ને સરપંચ માં તો જો 2 ગામમાં રોડ ખાઈ ગયો છે પછી 2-3 તળાવ ખાઈ ગયો છે અને આખા ગામનો સંડલ બાથરૂમ બધો ખાઈ ગયો છે અને પેટ જો કરી છે ને એ પેટ કરી બધું છે ને હોય છે, તળાવ બધું આમ પાછા મને તો કહી છે તને ગ્રેજ્યુએટ બનાવું છે એ સંડાસ આ જેવું બધું. છે પેટમાં હા? આ બધું ખાઈ ગયો છે અલા સંડાસ ઠંડા તો બાર કનવા જતો હું કે તમે હું અહીંયા બતની ગણો છો સંડાસ નહીં લે સંડાસ બાથરૂમ ખાઈ ગયો છે તું તો સંડાસ બોલ તો. બાથરૂમ ના ખાઈ જવા અનાજ રોટલો ખાતો હું કોઈ સંડાસ બાથરૂમ થોડો ખાતો હું પૈસા તો ખાઈ ગયો તો સંડાસ બાથરૂમ અલા પૈસા થોડા ખવાય અને ગામનો સરપંચ દુકાને છે તો જતા તું હું ત્યાં આ ડાયો ભાઈ દુકાને જબર છે જતા પાછા હું અમે. ડાય પર તો જબર કરે છે તાના? હા હેડ ઓકે લેન આવ્યો 10 વાગ્યા છે ને પેલું રોતવા નહીં કોણ રોતે છે ઓય રે લે શંકાભાઈ હવે ડોહ્યા છે ને બોલે બોલે આના હું પણ સાજા બધા કેટલા જણા તો મોટી લેન મોટી આવ્યા. વાત કરતા હતા ને ચાર વાગ્યા તક ને હાલતી. ના તે મોટી મોટી વાત કરતા હતા કેમ બા લેજો ઘેર થી હેડો લેજો પટી ગયો હું એ ધ્રોબોજીને આવું છું ને તમે હેડો આ શંકો ભાઈ કોક ઉડાવ છે ને તમારે અને પાછા બાપ બેટો સમજા તને પાછા હું કહું છું યાર તો હોગા હાર હાર હા તને પાછા હેડો પેલું શાક મળવાનું છે. રોટલા કરો હેડો ફટાફટ હાર આપણે હા ભૂલ્યું પણ છોકરા હું કણ આવ્યો પણ એમ ડ્રાઈવર કેવું હતું કોણ કેવું હતું કે બાપા ઘેર વધવા છે પણ આ તું તો આ કેટલા જણા ઉભા હતા અને તું કીધું કે કેમ બા પોતા રોજ નો ડખાડો છે ને હેડ જોઈ હું માથા આવું ના પણ મારી આબુ છે યાર ગમે એમ કહું છું તે આબરૂ હવે તો હું માથામાં કરીને ટોપલું લઈને ફરો આબરૂ કરતા કરતા ના આવે પણ તારે છે ને કોણ કેવાની યાર આવું નહીં તે ઉભા રહો કોનું. ના કે આ તો છે ને બાકી ડોહીનો ગુલાબ છે એમ કે લે ને એ બધું મારે ના દોવાનું પેલું ગૃહ ધોવાનું કરો આવો રે મોબાઈલ ખેંચો બધું એ મૂર્ખા હું કહું છું
મારો બાપો બાપો મને તો કે હું કહું છું. શું સર? હું કહું છું બાપા હમણાં બોલો પાછું કીધું ક્યાં બાપા? તારા બાપુ તો ટુંબુ ખાવા જતા હે? ઓવા મારો બાપુ ઓવા ટૂંપો ખાવા? ઓવા એ તો હદાય એમ કે છે નહીં ખાધો 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 ટુંબુ ખાવા નતા લાવવું છે ને બાપા ના કહેવાનું તું કરે મારા શિયા સંસ્કાર લે એક ફરે તું જ્યો જ્યો મારા વિશ્વ. શિયા વિશ્વ. એને સંસ્કાર લે એક ફરે ખાલી આટલો બધો સર જેવો થાય તો બાવા જેવો ફરાઈ જાય સંસ્કાર એ બાવજો નહીં તો કલાકાર થવાનો છે એટલા કલાકાર થવાના છે જે મોય અને તમે બસ પેલો હાથ ધર કે પગાર આવશે કે છે હું ચીકી નોકરી કરશું હું ટંબુરો નોકરી કરશું તું મારા બાપો થઈ ગયા બાપો તો આવશે અધરો લેન અને આ તો બોલતો પાછું કીધું બોલે ઉપર મન મારો જીવન એ તો એ તો મારો બાપો મારા બંધ કશું કે હું કીધું